સેમસંગ ફોનનો ઉપયોગ કરનારાઓ માટે સરકારી એજન્સીએ ચેતવણી જાહેર કરી છે. CERT-Iને હાઈ રિસ્કની ચેતવણી જારી કરી છે, જે મુજબ સેમસંગ યુઝર્સે તેમના ફોનને તાત્કાલિક અપડેટ કરવા જોઈએ. જો ફોન અપડેટ નહીં કરો તો હેકર્સ તમારા ડિવાઇસમાં ઘૂસી શકે છે. આ ઉપરાંત કંપનીએ ઘણા ડિવાઇસની યાદી પણ જાહેર કરી છે, જેમાં હાઈ રિસ્ક હોવાનું એક રિસર્ચમાં સામે આવ્યું છે. CERT-In એટલે કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયા, જે ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેનું કામ લોકોને ઇન્ટરનેટ સંબંધિત સુરક્ષાના જોખમો વિશે ચેતવણી આપવાનું છે. એજન્સીએ સેમસંગ મોબાઈલ યુઝર્સ માટે નોટમાં એલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણી એન્ડ્રોઇડ 11, 12, 13 અને 14 પર કામ કરતા ફોન માટે છે. તેમની આડઅસરને લીધે ડિવાઇસ તથા ડેટાને નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, આ તમામ મુદ્દાને તેઓ હાઈ રિસ્ક અંતર્ગત ગણાવે છે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.